વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલની આ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અતિ અગત્યનું આઈએમપી પેપર સેટ આપણે તૈયાર કરી રહ્યા છીએ, જેની અંદર ઘણા બધા પ્રશ્નો જે તમને બોર્ડની એક્ઝામમાં પૂછાવાના છે એ આપણે ક્લિયર કરી ગયા છીએ। તેમાંનો જ એક આગળનો પ્રશ્ન જે આપણે અત્યારે ક્લિયર કરીએ છીએ, જે પ્રશ્ન કંઈક આવો છે, માદા પ્રજનન તંત્રની આકૃતિ દોરો અને જરાયુ એટલે શું સમજાવો। આપણે શું કરવાનું છે તો કે માદા પ્રજનન તંત્રની આકૃતિ દોરવાની છે અને સમજાવવાનું શું છે તો કે જરાયુ। તો જરાયુનો જે આખો પ્રશ્ન છે એ આપણે સમજવાનો થશે અને શીખવાનું શું છે તો કે માદા પ્રજનન તંત્રની આકૃતિ દોરતા। ઓકે, તો પહેલા વહેલા આખું માદા પ્રજનન તંત્રને આપણે શોર્ટમાં સમજી લઈએ તો તમને ક્લિયર થશે કે જરાયુ શું છે। ઓકે, જોઈએ અહીંયા બાજુમાં આપેલી એક મસ્ત મજાની ડાયાગ્રામની અંદર, જેથી તમને આખું ક્લિયર થાય કે જરાયુ શું છે અને માદા પ્રજનન તંત્ર શું છે। ઓકે, જો અહીંયા બાજુમાં જે આકૃતિ આપેલી છે, ફોટોગ્રાફ્સ આપેલો છે, એની અંદર શું છે તો કે માદા પ્રજનન તંત્ર છે। હમણાં હું આ તમને દોરતા પણ શીખવાડીશ। તમારે એક્ઝામની અંદર આ ફિગર ડ્રો કરવાની થશે। તમારા માર્ક 3 માર્કનો પ્રશ્ન હોય તો એના 50% માર્ક આ ડાયાગ્રામના હોય। ફોર એક્ઝામ્પલ તરીકે આ પ્રશ્ન 3 માર્કનો આવ્યો તો 1.5 માર્ક ડાયાગ્રામનો, 1.5 માર્ક જરાયુનો। પ્રશ્ન જો 4 માર્કની અંદર હોય તો 2 માર્ક તમારી ડાયાગ્રામ એટલે કે આકૃતિના અને બીજા 2 માર્ક છે એ આપણા લખાણ થિયરીના હશે। એટલે આકૃતિ શીખવી ખાસ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની એક્ઝામમાં 100 માંથી 100 માર્ક લેવા માટે। ઓકે, જો પેલા આખું કન્ટેન્ટ આપણે ક્લિયર કરી લઈએ, ત્યારબાદ આકૃતિ દોરી અને ફરીવાર એને ક્લિયર કરશું। ઓકે, અહીંયા જે તમે બાજુમાં જોવ છો તે શું છે તો કે માદા પ્રજનન તંત્ર છે। તેમાં સૌપ્રથમ ખાસ અગત્યનું અંગ એટલે તેને કહેવાય અંડપિંડ। અંડપિંડમાંથી શું થશે તો કે દર 28 દિવસે, કેટલા દિવસે? 28 દિવસે એક અંડપુટિકા છૂટી પડશે, એ પણ એકાંતરે, એટલે કે એકવાર આ બાજુથી છૂટી પડી છે તો એકવાર આ બાજુથી। હવે શું થશે તો કે અંડપિંડમાંથી જે અંડપુટિકા છૂટી પડી છે એ અંડવાહિની નિવાપ મારફતે આગળ વધશે। ક્યાં તો કે અંડવાહિનીમાં। અંડવાહિનીનું બીજું નામ છે ફિલોપિયન નલિકા, જેને કહેવાય ફિલોપિયન ટ્યુબ। આને રિલેટેડ પણ પ્રશ્ન પૂછાશે, હમણાં આપણે ક્લિયર કરશું। ઓકે, ફિલોપિયન નલિકા મારફતે અંડપિંડ જે છે એમાંથી નીકળેલો અંડકોષ ક્યાં સુધી પહોંચે તો કે ગર્ભાશય સુધી પહોંચે। હવે આ સમય દરમિયાન જો પ્રજનન થઈ ગયું છે, એનો મતલબ કે શુક્રકોષો અહીં નીચેથી દાખલ થઈ ગયા છે, તો શું થશે તો કે તો ફલનની પ્રક્રિયા થશે। જો શુક્રકોષો દાખલ નથી થયા તો માસિક સ્ત્રાવ થઈ અને આ જે અંડકોષ છે એ નીકળી જશે। આપણે માસિક સ્ત્રાવનો પ્રશ્ન પણ આપણી ચેનલની અંદર રાખેલો છે, તો જો તમારે આ પ્રશ્ન પણ સમજવાનો હોય તો આગળના પ્લેલિસ્ટની અંદર તમે જોઈ શકશો। હવે નીચેથી જે શુક્રકોષો દાખલ થયા છે, આ શુક્રકોષો અને ઉપરથી આવેલા અંડકોષો, હવે શું થશે તો કે નીચેથી જે શુક્રકોષો દાખલ થયા છે, આ શુક્રકોષોને ક્યાં સુધી પહોંચવું પડશે તો કે આ શુક્રકોષોને પહોંચવું પડશે ફિલોપિયન નલિકા સુધી, એટલે કે અંડવાહિની સુધી। કારણ કે ફલન હંમેશા અંડવાહિનીની અંદર થશે, બીજા એક પણ ભાગની અંદર ફલન નહીં થાય। તો જો ફલન થવું છે, કારણ કે આપણે અહીં જરાયુ સમજવાનું છે એટલે ફલન કરવું જ પડશે, શુક્રકોષ અંડકોષને ભેગા કરવા જ પડશે। તો નીચેથી આવેલા શુક્રકોષો અને ક્યાં સુધી રેસ કરવાની છે, ક્યાં સુધી પહોંચવાનું છે તો કે ઉપર રહેલા અંડકોષ સુધી પહોંચવાનું છે। શુક્રકોષ અને અંડકોષ જોડાઈ જશે એટલે આ પ્રક્રિયાને આપણે કહેશું ફલન। હવે જોડાણા બાદ શું થશે તો કે ગર્ભાશયની દિવાલ ઉપર, ખાસ સમજો મિત્રો, ગર્ભાશયની દિવાલ ઉપર આ શુક્રકોષ અને અંડકોષ જોડાઈ ગયેલા રહેશે। હવે સમજો કે આ જે છે ગર્ભાશયની દિવાલ છે, આ જે હું ગોળ સર્કલ કરું છું એ શુક્રકોષ અંડકોષ જોડાઈ ગયેલા છે। તો એની વચ્ચે આપણને જે દેખાય છે આ એટલો ભાગ વ્હાઇટ કલરથી અત્યારે જે મેં કર્યો છે, જેને કહેવાય જરાયુ। આ જરાયુ શું કામ કરશે, શું વર્ક કરશે તો કે શુક્રકોષ અને અંડકોષને પોષણ આપવાનું કામ કરશે। કોના દ્વારા તો કે આ માતાના ગર્ભ દ્વારા। એનો મતલબ કે માતા બાળકને પોષણ કઈ રીતે આપશે તો કે આ જરાયુ મારફતે આપશે। મિત્રો, એટલા માટે જ મા અને બાળકનો પ્રેમ કંઈક અલગ હોય છે, કારણ કે જ્યારથી અંદર શુક્રકોષ અંડકોષ ભેગા થયા છે, બાળક બનવાની શરૂઆત થઈ છે, ત્યારથી લઈ અને જ્યાર સુધી એ બાળકમાંથી યુવાન બની જાય, વૃદ્ધ બની જાય, ત્યાં સુધી માતાનો જે પ્રેમ છે એ અઢળક રહેતો હોય છે, કારણ કે એને પોષણ આપવાની શરૂઆત જ્યારે શુક્રકોષ અંડકોષ જોડાઈ જાય છે ત્યારથી થઈ જાય છે। ઓકે, અને શુક્રકોષ અંડકોષ જ્યારે જોડાણા, ફલન થઈ ગયું, હવે એ શરીર હારે જોડાશે, ગર્ભાશયના ભાગ હારે જોડાશે, જેને આપણે કહીએ છીએ જરાયુ। જરાયુ મારફતે શું થાય છે તો કે આના દ્વારા અંદર સુધી જોડાય છે। હવે જરાયુની રચના કેવી હોય તો કે એક બાજુ કપ આકારની રચના હોય, બીજી બાજુ ક્યાં જોડાઈ ગયેલું છે તો કે અંદરના ભાગે ગર્ભાશયની દિવાલમાં જોડાઈ ગયેલું છે। આ ભાગની અંદર શું છે તો કે અહીંયા અંડકોષ છે, આ અંડકોષ છે, આ અંડકોષનો ભાગ કપ આકારની રચના દ્વારા કોની સાથે જોડાઈ ગયેલો છે
તો કે આ જે ગર્ભાશય છે ગર્ભાશયની દિવાલ સાથે જોડાઈ ગયેલું છે. ઓકે, તો આ આપણે આખી જરાયુની માહિતી મેળવી. જરાયુ જે છે એના દ્વારા શું થાય છે, જરાયુનું વર્ક શું છે, કામ શું છે, તો કે બાળકને પોષણ આપવાનું કામ કરશે. ઓકે, માતા જે છે એ બાળકને પોષણ આપવાનું કામ કરશે. હવે આ જે પ્રશ્ન છે એની અંદર આપણે પૂછેલું શું હતું, માદા પ્રજનન તંત્રની આકૃતિ દોરો અને જરાયુ સમજો. જરાયુ એટલે શું, તો જરાયુની માહિતી મેં તમને આપી દીધી છે. હવે આપણે શું કરશું, તો કે તમને ડાયાગ્રામ દોરતા શીખવાડું, આકૃતિ દોરતા શીખવાડું માદા પ્રજનન તંત્રની, જેથી કરીને તમને ક્લિયર થાય કે કઈ રીતે આપણે એક્ઝામની અંદર ડાયાગ્રામ ડ્રો કરવાની છે. ઓકે, આ જે પદ્ધતિથી ડાયાગ્રામ ડ્રો કરતા શીખવાડું છું એ ખાસ શીખી લેજો, તમને ઇઝી પડશે અને શું થશે તો કે એક્ઝામની અંદર દોરવામાં તમને ખૂબ જ હેલ્પફુલ થશે. જો મિત્રો, તમારે ડાયાગ્રામ દોરતા પહેલા શું કરવાનું છે, તો કે પહેલા આ રીતની 3 રચના દોર લેવાની છે. આટલી રચના પહેલા આપણે ક્લિયર કરવાની છે. ત્યારબાદ આ જે નીચેનો ભાગ છે એને આપણે ક્લિયર કરશું. ઓકે, હવે શું કરીએ તો કે બે બાજુ એક એક અંડપુટિકા નિર્માણ કરવા માટે અંડકોષોનું નિર્માણ કરીએ અને તેના માટે આ જે દોરીએ છીએ તેને કહેવાય અંડપિંડ. આ બે બાજુ અંડપિંડ, યાની કે અંડપિંડની સંખ્યા કેટલી આપણા શરીરની, માદાના શરીરની અંદર, તો કે 1 જોડ. હવે તેમાંથી નીકળતી અંડવાહિની નિવાપ આ જે ડ્રો કરેલું છે તે છે અંડવાહિની નિવાપ. આ શું કર્યું તો કે આપણું આખું માદા પ્રજનન તંત્ર જે છે એ આપણે કમ્પ્લીટ કર્યું. હવે આની અંદર આ પ્રશ્નમાં આપણે આગળ વધીએ. શું કરવાનું છે તો કે પહેલા આની અંદર આપણે નામ લખવાની ખબર હોવી જોઈએ. નામ, આકૃતિના નામ લખવાના અમુક નિયમો હોય છે. સીધી લીટીની અંદર જ લખવાના થશે, જેની અંદર આપણે એક પણ પ્રકારની ડિઝાઇન કરતા નથી. બેમાંથી એક પણ બાજુ આપણે એરો નથી કરતા. શું કરીએ તો કે આ રીતે સીધી લીટી કરવાની, પેન્સિલ અને સ્કેલની મદદથી નામ લખી નાખવાનું. અંડપિંડ, આ જે ભાગ છે એને કહેવાય અંડવાહિની નિવાપ. આ જે ભાગ છે તેને કહેવાય અંડવાહિની, જેનું બીજું નામ છે ફિલોપિયન નલિકા અથવા તો ફિલોપિયન ટ્યુબ. આ જે ભાગ છે તે ભાગને કહેવાશે ગર્ભાશયનો ભાગ. ઓકે, નીચેનો ભાગ છે તે કહેવાશે યોની અને આ જે ભાગ છે તેને કહેવાશે ગ્રીવા. તો આ રીતે આપણે શું કરવાનું થાય તો કે માદા પ્રજનન તંત્રની આખી આકૃતિ દોરવાની થાય. આકૃતિનો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે શું કરીએ તો કે પાછું એકવાર ફટાફટ આપણે આનું રિવિઝન કરી જઈએ. માદા પ્રજનન તંત્ર આકૃતિ દોરો અને જરાયું સમજાવો. માદા પ્રજનન તંત્રની આકૃતિ દોરતા મેં તમને શીખવાડી છે. માતાની મદદથી બાળકને જે પોષણ મળવાની ક્રિયા છે એ કોના દ્વારા મળશે તો કે જરાયુ દ્વારા. તો આખો પ્રશ્ન આપણે જે 3 માર્કની અંદર પૂછાવાનો છે એ ક્લિયર કર્યો છે. ખાસ વિડીયોને ફરીવાર જોજો જો તમને ના ક્લિયર થયું હોય તો, અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ મળીએ. થેન્ક યુ સો મચ.